કાંકરેજના આકોલી દરબારગઢ ખાતે શ્રી જોગમાયા ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે યોજાયો। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના આકોલી દરબારગઢ ઉગડ ચોક ખાતે એક દિવસીય શ્રી જોગમાયા ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ ધાર્મિક ભાવનાના માહોલમાં ભવ્ય રીતે યોજાયો હતો। નવનિર્મિત જોગમાયા મંદિરમાં વિધિવત રીતે ફોટો પ્રતિષ્ઠા વિધિ સંપન્ન કરવામાં આવી હતી। આ પ્રસંગે શાસ્ત્રી પંડિત કમલેશભાઈ જોશી સહિત 5 પંડિતો તથા મુખ્યથી વૈદિક મંત્રોચ્ચાર સાથે શુભ મુહૂર્તમાં શ્રી જોગણી માતાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆત હવન યજ્ઞ સાથે કરવામાં આવી હતી, જેમાં યજમાનો દ્વારા જવ, તલ અને ઘીનું હોમ કરી ધાર્મિક વિધિઓ પૂર્ણ કરવામાં આવી હતી। આ અવસરે ભવ્ય શોભાયાત્રા પણ યોજાઈ હતી, તેમજ મંદિર પર મોટું અને નાનું શિખર ચડાવી પ્રતિષ્ઠા વિધિને પૂર્ણતા આપવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન ઓગડ ચોક વાઘેલા પરિવારની દીકરીઓને તાસ, જોગમાયા ફોટો તથા રોકડ દક્ષિણા આપી સન્માનિત કરવામાં આવી હતી। આ પ્રસંગે શ્રી રાધાકૃષ્ણ મંદિરના પૂજારી જલારામ જોશી તેમજ શ્રી ભીડવંજન હનુમાનજી મહારાજના પૂજારી રાજુગીરી ગોસ્વામી સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। અંતે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કરીને ધાર્મિક આનંદનો અનુભવ કર્યો હતો।